सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। આપણે જીવન મુક્તનું લક્ષણની ચર્ચા ચાલી રહી છે. ચલો 437માં શ્લોકથી. દેહેન્દ્રિયાદૌ કર્તવ્યે મમાહં ભાવવર્જિતઃ ઔદાસીન્યેન યસ્તિષ્ઠેત સજીવન મુક્તયિષ્યતે. વિજ્ઞાત આત્મનો યસ્ય બ્રહ્મભાવશ્રુતેર્બલાत् ભવબંધ વિનિર્મુક્તઃ સજીવન મુક્તયિષ્યતે. देहेन्द्रियेष्वहं भावः इदं भावस्तदन्यके यस्य नो भवतः वापि सजीवन् मुक्तयिष्यते. તો અહીં આપણે આવેલા હતા. ભવબંધ વિનિર્મુક્તત્વમ સ્ફુટમ આહ. ભવ બંધથી, ભવ એટલે જ્યાં સતત બનવાનું છે, ભવ એટલે જ્યાં તમે તમારા વિશેની જે સમજ છે એનાથી સંતોષ નથી અને માટે સતત કંઈક ને કંઈક બનવાની, મેળવવાની, કંઈક ને કંઈક બદલવાની, પહોંચવાની, દૂર કરવાની, આવી બધી ઈચ્છાઓ જ્યાં સતત થતી હોય છે. એટલે કે છે એમાંથી આ જ્ઞાની પુરુષ પૂરેપૂરો મુક્ત છે, પૂરેપૂરો સ્વસ્થ છે. પોતાનામાં જ એને સ્વસ્થતા છે, પોતાનાથી એને સ્વસ્થતા છે. હા, તે કેવું છે તો એ આપણને બતાવ્યું. દેહેન્દ્રિયેષુ ઇદમ ભાવઃ તદન્યકે યસ્ય નો ભવતઃ. આવું વાક્ય છે. શું કે છે? જેને દેહ ઇન્દ્રિય વગેરેમાં, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ અહંકાર એટલે આ સંઘાત સાથે વ્યક્તિનો એક વિશિષ્ટ સંબંધ હોય છે. આ સંઘાતને શું માને છે? હું. આ હું પણ કે હું ઇન્ડિવિજ્યુઆલિટી, વ્યક્તિપણું ક્યાં હોય છે? આ સંઘાતમાં હોય. અને આ સંઘાતમાં શું છે? દેહ છે, પછી પ્રાણ છે, પછી ઇન્દ્રિયો છે, પછી મન બુદ્ધિ અહંકાર, આ બધા એટલે હું.
આ એક આખો સંઘાત જેમાં આટલું બધું છે. સંઘાત એટલે જે જુદી જુદી વસ્તુઓનો એસેમ્બલી હોય, સંઘાત હોય, સમૂહ હોય. તો અત્યારે અજ્ઞાનમાં અહમભાવ ક્યાં હોય? અહમ એટલે હું પણ, એને અહમભાવ કહેવાય. તો અજ્ઞાનમાં અહમભાવ ક્યાં હોય? આ હું. આપોઆપ જ વિચાર વગર આપણે કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે સાચું છે કે ખોટું છે. ભાઈ, જેને હું કહું છું એ હું છું કે નહીં, એવી કલ્પના જ ન આવે. એવી ક્યારેય કલ્પના જ ના આવે. બાળક નાનપણથી મોટું થતું હોય તો એને ત્યારથી જ અહમભાવ આવી જાય. 1.5-2 વર્ષ ના થાય ત્યાં શરીરમાં અહમભાવ હોય જ, એના પહેલેથી જ હોય. તરત જ એ પોતાનું માગે, એને ન આપે તો રડે, બીજા કોઈક માની ખોડામાં બેસે તો એને દૂર કરવું હોય, આવું બધું ચાલતું હોય છે નાનપણથી. એ શું બતાવે છે? અહમભાવ. આ શરીર એટલે હું અને આ મારો ભાઈ. એવું ભાઈ એવી ના ખબર, ઝીણી ઝીણી આ મારા એવું ખબર પડતી હોય, આ મારી માં. એટલે બીજું કોઈ ઉપાડે તો એ ના જાય, રડે. શું બતાવે છે? એને ડર હોય છે, એને અહીંયા આમાં અહમભાવ હોય છે. તો શું બતાવે? દેહેન્દ્રિયેષુ અહમભાવ. અજ્ઞાનીમાં અજ્ઞાનનું લક્ષણ એટલે અહમભાવ. એ અજ્ઞાનનું લક્ષણ છે એક. બીજું શું અજ્ઞાનનું લક્ષણ છે? તદ અન્ય કે ઇદમ ભાવ. એનાથી અલગ આ બે વિભાગ ચોખ્ખા પડી જ ગયા છે. કયા 2 વિભાગ છે? હું અને તમે. આ તમેમાં બધું આવી જાય. તમેમાં આ દેહ સિવાયનું બધું આવી જાય. યુ કે ઇદમ. શું આવે? ઇદમ એટલે કે તું. આ હું અને આ તું. તું એટલે બહુ બધા અને હું એટલે એકલો. આ 2 વિભાગ કહેવાય. અહમ, ઇદમ. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ. એટલે આપણે શું ચોખ્ખા આ અને આની સાથે વ્યવહાર કરવાનો છે. જગત સાથે. જગતમાં બધા અલગ છે અને હું અલગ છું. આવો એક ભાવ હોય છે. ભાવ એટલે આવી સમજ હોય છે અને આ અજ્ઞાનમાં હોય જ. એટલે ભગવાને કહ્યું કે આ ખોટું છે, આ જ વસ્તુ ખોટી છે. આત્મા કેવો છે? આત્માને અહમ એવું આ શરીર એની બાઉન્ડ્રી છે જ નહીં. આપણા માટે તો શું, આ નાકની દાંડી એટલે અહમ પૂરો. આ નાકની દાંડી એટલે ત્યાં સુધી હું, ત્યાંથી બહારનું બધું તું. પણ એ જ તો પાયાની ભૂલ છે. અહીંયા શું કે છે? આ જ્ઞાનીને એ નથી. આ શરીરમાં અહમભાવ નથી. તો એનો અહમભાવ ક્યાં છે? એનો અહમભાવ શેમાં છે? ચૈતન્ય, આત્મા, બ્રહ્મ, એમાં અહમભાવ છે. તો હવે એનો એન્ડ ક્યાં આવ્યો અને એનો પ્રારંભ ક્યાંથી થયો? પ્રારંભ તો અહીંથી થાય છે. અહમ, હું. અહીંયા જે હું આપણે કઈ, આ શરીર નહીં પણ આ હું એ જે સતત થાય છે, ચેતનાનો જે અનુભવ થાય છે, ચૈતન્યનો, એનો એન્ડ ક્યાં આવે છે? એ શાસ્ત્ર પાસેથી શીખવું પડે. એનો એન્ડ ક્યાં છે? ક્યાંય નથી. આપણે એન્ડ શું કરીએ? આપણે આ જગતની કલ્પના કરીને કહીએ કે ત્યાં એન્ડ. એવું બી નથી. આ જગતમાં જે કાંઈ છે ત્યાં અહમ તો છે જ. કયો અહમ? ચૈતન્ય રૂપી. જો આ માઇક્રોફોન અને અહમ વચ્ચે કેટલું જ અંતર છે? થોડુંક. પછી આ ચૈતન્યની વાત કરું, કયું અંતર છે? આ માઇક્રોફોન અને ચૈતન્ય વચ્ચે. ચૈતન્ય હું કહું છું. મારી આ શરીર અને માઇક્રોફોન વચ્ચે તો આટલું ડિસ્ટન્સ છે, 2 આંગળ. પણ ચૈતન્ય અને માઇક્રોફોન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? કશું જ નહીં. કેમ? કારણ કે આ પણ અસ્થિ ભાતિ પ્રિયમ આઈ છે, ભાસે છે અને યુઝફુલ છે. અને સાથે શું છે? નામ અને રૂપ. આ માઇક્રોફોન રૂપી નામ અને રૂપ. પણ એમાં જોડે શું છે? કોના આધારે આ નામ અને રૂપ ઉભા છે? ચૈતન્યને કારણે. અચ્છા, ચલો. ચૈતન્ય અને આ મંદિર વચ્ચે કેટલું ડિસ્ટન્સ? કોઈ નહીં. ચૈતન્ય અને અમદાવાદ વચ્ચે કેટલું ડિસ્ટન્સ?
ચૈતન્ય અને ભારત વચ્ચે કેટલું ડિસ્ટન્સ? ચૈતન્ય અને જગત આખા દેશ વચ્ચે, આખા અમેરિકા અને બધા જ લો તો કેટલું ડિસ્ટન્સ? ચૈતન્ય અને ગેલેક્સી વચ્ચે કેટલું ડિસ્ટન્સ? કશું જ નહીં. વિચાર પડી? ખ્યાલ આવ્યો? એટલે આ ચૈતન્ય ક્યાં છે? પેલા નિરાકાર ઉપર નથી આવતા. આપણે પહેલા જ એ જોઈએ છીએ કે જગતમાં ચૈતન્ય ક્યાં ક્યાં છે? બધે જ. એકો એક વસ્તુમાં ચૈતન્ય છે. નક્ષત્ર લો, તારો લો, સૂર્ય લો, ચંદ્રમા લો, ગમે તે લો, ચૈતન્ય ને એની વચ્ચે ડિસ્ટન્સ નથી. ચંદ્રમા અને આ શરીર વચ્ચે ડિસ્ટન્સ ખરો, પણ ચૈતન્ય અને ચંદ્રમા વચ્ચે ડિસ્ટન્સ નથી, સૂર્ય વચ્ચે ડિસ્ટન્સ નથી. એમાં જ આ બધું છે. એ તમારા કલ્પનામાં જે કોઈ નામ આવે, જે કોઈ રૂપ આવે, એ કોની અંદર હોય? અસ્થિ વાતિ પ્રિય ચૈતન્ય, આત્મા, બ્રહ્મ, આપનોતી ઇતિ આત્મા, જે બધાને વ્યાપ્ત કરીને રહેલું છે, એ છે આત્મા. હવે આપણે ભલે એમ માનીએ કે હું એટલે આ, પણ એ બહુ ભૂલ ભરેલી વસ્તુ છે. એનો અર્થ શું થયો? જ્યારે હું આ શરીરને જ હું કહું એટલે આપોઆપ જે ચૈતન્ય બધે જ છે એની સાથે મેં સંબંધ જાણે અજાણે તોડી નાખ્યો. હું ત્યાં જ છું, બધે જ છું, ત્યાંય નાખી ભાઈ, બધે જ, છતાં પણ આપણે સ્વીકાર્યું નહીં, એની અવગણના કરી. જેમ આકાશ બધે છે, આ બંનેમાં છે, આવા કેટલાય ઘડાઓમાં હોય, પણ જો એમ માને કે હું એટલે આ એક જ ઘડો, આકાશ એમ માને કે આ ઘટાકાશ એટલે જ હું, તો શું થયું? આ કોણ? આ ઘટાકાશ કોણ? બીજો આવો ઘડો મોટો, એ ઘટાકાશ કોણ? એટલે જ્ઞાન એટલે શું કહેવાય? આકાશને આ જ ઘડા પ્રત્યે દેહેન્દ્રિયાદેશુ અહંભાવ ન હોવો. આકાશને આમાં અહંભાવ ન હોવો, પણ શેમાં અહંભાવો? બધામાં. બધે જ હું છું અને બધાથી પર છું. આકાશ બધા ગળાઓમાં છે અને છતાં ગળાઓથી પર પણ છે. ગળા ન હોય તો બી આકાશ છે. જ્ઞાનીને આ ખબર છે, એટલે એને આ દેહમાં અહંભાવ નથી, છે જ નહીં. છે, રાખ્યું હોય, લેજ હોય ખરો, પણ એ અંદરથી મારું કોઈ વ્યક્તિ એવું નામ નથી, મારે કોઈ આકાર નથી, મારે કોઈ ગુણ નથી, મારે કોઈ લંબાઈ નથી, મારે કોઈ પહોળાઈ નથી, મારે કોઈ વજન નથી. દેહમાં જે છે મારે નથી, મારે કોઈ લાગણી નથી, મારું કોઈ એક જ ફિલ્ડમાં હોય એવું જ્ઞાન નથી. સમજ પડી? બસ. જ્ઞાનીને આવો દેહ, ઇન્દ્રિય વગેરેમાં અહંભાવ નથી. પછી બીજા શેમાં નથી? ઈદમ ભાવ તુ તદ અન્ય કે. આપણે શું થાય? હું એટલે હું, પણ આ એટલે અલગ, આ એટલે અલગ, તમે અલગ, તમે અલગ. આ બધા પ્રત્યે આપણે શું સમજવું? ઈદમ, 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 તું, 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 પેલું, પેલો, પેલું. આવો આપણી સમજ. આને શું હોય? જ્ઞાન હોય તો શું થાય? કશું ઈદમ છે જ નહીં, કશું ઈદમ રહ્યું જ નહીં. માટી માટે આ ઘડો એ ઈદમ કહેવાય, તો આ ઘડો ઈદમ કહેવાય? શું કહેવાય? બધું જ હું. એટલે કયા બે ભાવમાંથી એ મુક્ત થયો છે? અહમ અને ઈદમ, બંને. અહમ એ નથી એને. અહમ એટલે એક મર્યાદિત શરીરમાં હું પણ, એમાં હું પણ સમજો, એમાં હું પણ ન હોવાને કારણે જ બીજામાં તું પણ નથી. જ્યારે અહમની એટલે કે આત્માની પોતાની સ્પષ્ટ સમજ હોય ત્યારે જ આપણને બીજા વિશેની સ્પષ્ટ સમજ હોય. જ્યારે આપણે જાણતા હોય કે હું એટલે બધું જ, બધું મારામાં છે, ત્યારે આપોઆપ તમને હું ઓળખી ગઈ. કયા દ્રષ્ટિએ? કે એ પણ કોણ છે? મારામાં જ છે અને હું જ છું.
પણ જો મારી જ સમજમાં આવી એક ભ્રમ હોય કે ભૂલ હોય કે હું એટલે આટલું, તો આપોઆપ તમે અલગ થઈ જ ગયા. જોઈએ, આપોઆપ તમે અલગ થઈ ગયા. આ એક ઘડાને માટી એમ કે હું એકલો, હું જ શ્રેષ્ઠ, તો આપોઆપ આ અલગ એના માટે થઈ જ ગયો. એટલે માટીનો અહમ ભાવ જો આ ગળામાં મર્યાદિત થઈ જાય તો આપોઆપ બીજા એના માટે તું બને. જોયું, જેવું હું પહેલા આવે એક શરીર પૂરતું, ત્યારે આપોઆપ બીજા અનેક તું ઉભા થાય. ખબર પડી કેવી રીતે તું ઉભા થયા? એકને અહમ કહ્યું એટલે બીજા તું થઈ ગયા. સ્વામીજી મહારાજ કે એક ઘરને મેં મારું કહ્યું એટલે બીજા એકે ઘર મારા રહ્યા નહીં. એક જ ઘરને એનો અર્થ એવો નહીં સ્વામીની હવે તો હું ગમે તે ઘરમાં જતો રહું, કારણ કે બધા મારા છે ને બધા બારણા બંધ કરી દેશે. તમારું જ્ઞાન તમારે ઘરમાં રાખો, અમારે ત્યાં આવવાની જરૂર નથી. આ બધું મનમાં, આ બધું શેમાં? મનમાં. એકને એક સંપત્તિને મારી નાખો એટલે બધાની મારી થઈ જાય. લેવા જાવ કોઈ આપે નહીં, કોઈ આપવાનું નથી. આ બધું મનમાં છે. પણ આપોઆપ એકને આપણું એકના બંધાઈ ગયા. આ તો બંધન એકમાં બંધાયા એટલે શું થયું? બીજા આપોઆપ ભાગલા થઈ ગયા. બાઉન્ડ્રી આપણે કરી જ નાખી. એટલે જ્ઞાનીને શું છે? દેહેન્દ્રિયેષુ અહમ ભાવ તદ અન્ય કે ઇદમ ભાવ ન ભવતઃ. એને કોઈ બીજામાં ઇદમ ભાવ નથી અને આ શરીરમાં અહમ ભાવ નથી. બ્રહ્મ વા ઇદમ અગ્રે, બૃહદારણ્યકમાં કે છે ને, બ્રહ્મ વા ઇદમ અગ્રે આસીત તદ આત્માનમ એવ આવેત. બ્રહ્મને પોતાનું જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? અહમ બ્રહ્માસ્મિ. બ્રહ્મ પોતે ભૂલી ગયો હતો પહેલા, અને એને જ્ઞાન થયું. શું? તદ આત્માનમ એવ આવેત. આત્માનું એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. વચ્ચેના સ્ટેપ સમજી લેવાના ગુરુ પાસે જઈ. હવે શું જ્ઞાન થયું? અહમ બ્રહ્માસ્મિ. હું બ્રહ્મ છું. હવે બ્રહ્મ કહ્યું એટલે આપોઆપ શું થયું? બ્રહ્મ કહેવા નહીં બોલ, પણ અંદરથી સમજ પડી કે હું એટલે બ્રહ્મ. એટલે શું થયું? આપોઆપ. આપોઆપ શું થયું? શ્રુતિ શું કહે છે? તસ્માત. તસ્માત એટલે તેથી. શું થયું? તત્ સર્વમ અભવત. શું થયું? તસ્માત તત્ સર્વમ અભવત. જેવું ખબર પડી કે હું બ્રહ્મ છું એટલે આપોઆપ શું થયું? બધું બની ગયું. બોલો, બધું બનવા માટે કઈ કરવાની જરૂર છે? આ લઈ લો, પેલી જમીન એ લઈ લીધી, પેલી એ લઈ લીધી, પેલી એ લઈ લીધી, કેટલું કરો ને બધું વસાવો 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 વસાવો, બધું ઘરમાં એટલું ભરીએ, ઉપર નીચે 50 કબાટ હોય, કેટલું ભર 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 બધું લઈ લઈએ. પણ બ્રહ્મ જ્ઞાન માટે શું કરવાનું? લોકોને કેટલી જમીન હોય, કેટલા ફાર્મ હાઉસ હોય, કેટલી ફેક્ટરી હોય, કેટલું હોય, કેટલા સોના, કેટલા ચાંદી, કેટલું કરી એને બધું બનાવો, મારું બનાવો. અરે બધું બનેલું જ છે આપણું. કયા જ્ઞાનથી? અહમ બ્રહ્માસ્મિ ઇતિ. હું બ્રહ્મ છું. સમજો, હું બ્રહ્મ. બ્રહ્મ બૃહત્વાત બ્રહ્મ. બ્રહ્મ શબ્દ જ કયા ધાતુમાંથી? બૃહત્વાત. બૃહત્વાત એટલે જે વ્યાપકના અર્થમાં છે. વ્યાપકના અર્થમાં. કેટલું વ્યાપક? કોઈ બાઉન્ડ્રી જ નથી મૂકી. વ્યાપક એમ કહીએ ને, આ ગળા જેટલું વ્યાપક. ગળા જેટલું એમ કહો એટલે આ પતિ કહ્યું. રૂમ જેટલું એટલે એટલી બાઉન્ડ્રી. અમદાવાદ જેટલું એટલે એટલી બાઉન્ડ્રી. આગળ એક વિશેષણ મૂક્યું, આટલું વ્યાપક. અમારે તો એટલી જમીન છે ને 50 એકર, પણ એટલે 50 પછી પૂરી 50 એકર જેટલી. દેટ મીન્સ ત્યાં એન્ડ આવ્યો. આમાં તો આગળ બ્રહ્મની કેટલું વ્યાપક તે કોઈ નામ જ નથી આપતા. કેટલું? જ્યાં જે કાંઈ છે એમાં એ તો એને કારણે જ છે. પ્લસ અત્યતિષ્ઠ દશાંગુલમ. ભગવાન શું કહે છે? હું આ જગતમાં તો જે કાંઈ છે એમાં હું છું જ, પણ એનાથી 3 આંગણ ઊંચો છું. 3 આંગણ. અત્યતિષ્ઠ દશાંગણ. 3 નહીં, 10 આંગણ ઉપર છું. અર્જુનને ભગવાને કહ્યું, કેટલી વાત કરું હવે હું? ભગવાન પેલા કહ્યું તમારું જરા વર્ણન કરો ને વિભૂતિનું. એટલે ભગવાને કેટલું કર્યું. અને પછી શું કહે છે કે વિષ્ટવ્યાહમિદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત.
આખા સમગ્ર જગતને હું માત્ર એક અંશથી મારો એક અંશમાં જ આ બધું આવી ગયું, એક જ અંશમાં. મારો બીજો અંશ તો કેટલોય અલગ છે. અંશ નથી, અંશી ભાવ નથી, પણ આ તો એક વાત કહેવાની કંઈક રીત છે કે બ્રહ્મ કહો એટલે બધું અંદર આવી જાય. અને કેટલુંય એનાથી વ્યાપક. આ વ્યાપક શબ્દ જ બ્રહ્મને લાગુ ના પડે. વ્યાપક એટલે શું ખ્યાલ આવે? કંઈક છે ને એને આવરીને બેઠા છે, કંઈક છે અને એને આવરી અને કંઈક છે, કંઈક હોય અને એને ઢાંકો, પણ એવું છે જ નહીં કંઈ બીજું. એટલે જ્ઞાનીને આ ભાન છે. શું ભાન છે? કે મારો આ હુંય નથી અને આ તુંય નથી. બસ સમજ પડી? આખો ચેન્જ આવી ગયો, કમ્પ્લીટ ચેન્જ. અહમ ભાવ જ ના રહ્યો, એટલે ઈદમ ભાવ ના રહ્યો. એટલે જ ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું, ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. એટલે ભગવાને કહ્યું કે આ શરીરમાં જ બધાનો અહમભાવ રહે છે. એટલે ભગવાન કહ્યું તું ઈદમ શરીરમ, હે કૌંતેય આ જે શરીર છે ને એને પણ શું કહેવાય? આને જે તું ઈદમ કે છે ને, આને ઈદમ કે છે, તું કે છે, એમ આને પણ શું કહેવાય? તું. આ તું છે. તું આને હું કે છે ને આ બધાને તું કે છે, બીજા બધાને તું કે છે, પણ આને શું કે છે? હું કે છે. એ તું જ છે, એ પણ શું છે? તું છે. ત્યાં જ તો કસોટી છે. ભલે આ જરા વિશિષ્ટ છે પણ છે તો તું જ. અહીંયા આપણને રહેવા મળ્યું છે તો તું જ. એટલે એ ભાવ જવો જોઈએ. અહમના ખ્યાલમાં બેસીને તપાસવું. બેઠા હોઈએ ને આપણે ધ્યાન કરવા, ઊંઘી નહીં જવાનું, તપાસવાનું કે મારો અહમભાવ ક્યાં છે. અહમ એટલે હું શું સમજુ છું? અહમ એટલે ભલાણી પરપ્રજ્ઞાનંદા. પરપ્રજ્ઞાનંદાનો તો અર્થ જ એવો થાય છે કે વ્યાપક, એટલે પછી વાંધો નથી. પણ એવું ના થવું જોઈએ કે આમાં આ વ્યક્તિમાં અહમભાવ ને એ કાઢવાનો હોય તો એ તો સાધના. સાધના એટલે બીજું શું? અહમભાવ આ શરીરમાં હોય આપણે દૂર કરવાનો. હુંમાં અંદર શું થાય? હું એટલે વ્યાપક, હું એટલે ચૈતન્ય. બસ પેલાને આ છે, એને કશામાં તું ભાવ જ નથી. આ તું ક્યારે કહો તમે? પેલા હું હોય તો જ. તું કોઈના માટે ક્યારે વપરાય? હું અને તું એકબીજાના સંદર્ભમાં છે. રિલેટિવ શબ્દ, સાપેક્ષ છે. જો મને હું જ ના હોય તો તું કહેવાય, તો હું જ થયો. અને એ એવો હું જેમાં ક્યાંય તું નથી, નો અધર, એવો હું બરોબર છે. જ્યાં બીજાનો ખ્યાલ નથી એવો હું બરોબર છે. એટલે કહે છે શ્રુતિ, નાન્યત પશ્યતિ ન અન્યત પશ્યતિ ન અન્યત શૃણોતિ. એ બીજાને સાંભળતો જ નથી. એટલે તમે કહો તો હું સાંભળું નહીં એવો અર્થ નહીં. એનો અર્થ શું થયો? કે આ બીજું છે અને બોલી રહ્યું એવું નથી. આ એકમાં જ ખેલ છે, એકની સાથે. આ એક એવું છે જેમાં બીજું જ નથી. આ એક શબ્દ બીજાના સંદર્ભમાં નથી. હા, 1, 2, 3 એવા ગણતરીમાં 1 પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 એવું ચાલે. પણ આ એક કેવો છે? વિધાઉટ સેકન્ડ. બીજા વગર, બીજાનો કોઈ ખ્યાલ જ નથી એવો એક, એને એક કહેવાય જ નહીં. પણ એવો એક. સમજ પડી હું શું કહું છું? સમજો. આ બીજું નથી એવો એક છે, આ તું નથી એવો હું છે. જે તુંનો ખ્યાલ જ નથી એવો હું છે. આ સત્ય, આ પ્રમાણ, આ વાસ્તવિકતા. પછી આપણે એને ઊંધી ચોળી કરી નાખીએ એટલે અજ્ઞાન, એટલે સંસાર. આ જ્ઞાની કેવો છે? દેહેન્દ્રિયેષુ અહમ ભાવ ન તદ અન્ય કે ઈદમ ભાવ ન. એને ક્યાંય ઈદમ ભાવ નથી, અહમ ભાવ નથી. કેમ? કારણ કે અનાત્મત્વસ્ય સમત્વાત. જોયું? જો આ અનાત્મા હોય તો આ શું થઈ જાય? અનાત્મા. ખ્યાલ આવે? જો આને અનાત્મા કહેવા આપણે તૈયાર છીએ, પણ આવે તો કે ના, એ બધું બીજું બધું અનાત્મા બરોબર. પણ આ કેવું? આ તો મારો વાલો આત્મા, આ તો મારું વાલું. આપણને ક્યાંય તકિયા, ગાદી
તો બહુ રાખીએ. હું અનાત્મત્વસ્ય સમત્વાત. અનાત્માપણું બંનેમાં સમાન છે. બંને અનાત્મા. સી, ધીસ ઇઝ ધ નોલેજ. દેહેન્દ્રિયાણામ ઘટાદેશ. દેહ ઇન્દ્રિય પણ અનાત્મા છે, જેવો ઘડો અનાત્મા છે. એવું ધીમે 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 થવું જોઈએ. બેસીને આપણે ધ્યાન કરવાનું, પછી આ ભૂલી જવાનું નહીં. બધું ભૂલી ગયા, એ તો બધું સાંભળ વાંચતી વખતે બરોબર, ક્લાસમાં બરોબર, પછી ઘેર જઈને ભૂલી ગયા, એવું નહીં. આ બેસીને સમજવાનું. કઈ કરો ન કરો બહાર એ માટે નથી. આ ધીસ ઇઝ નોલેજ. ધીસ ઇઝ આપણી દ્રષ્ટિ એવી થવી જોઈએ. અંદરથી હું પણ એટલે આ નહીં ભાઈ. આનાથી શું થાય ખબર છે? ધીમે ધીમે ધારો કે કોઈએ અપમાન કર્યું તો ધીરે ધીરે શું ખ્યાલ આવે? પહેલા નહીં, પહેલા તો આપણને લાગી જ આવે. ધીમે ધીમે જો આને આપણે દ્રઢ કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ તો શું થાય? આ મારું ક્યાં કર્યું છે? મારું ક્યાં અપમાન કર્યું? શરીરનું થયું. અને કરનારે કોણ છે? એક શરીર એ બીજા શરીરનું. એમાં હું ક્યાંય નથી. અથવા તો એવી રીતે જોઈ શકાય, ત્યાં પણ હું અને અહીંયા પણ હું. જેમ આ હાથ, અને મેં તો કયા કઈ ઝઘડવા નથી જતો, હે તો આ કે છે ચલો હું મારું બીજું. આપણે જગતમાં સંબંધ કેવા છે? તો સામે બે. આપણે જગતમાં સંબંધ આવા, એક કરે તો બે, અને ઘણા ચેમ્પિયન તો 3-4 કરી દે એટલે બીજી વાર પેલો ઉભો જ ના થાય. આ બધી રીતો જગતની છે. જગતની રીત આવી. હવે જગતમાં જ રહેવું હોય તો આવું કરવાનું. એક તો સામે 3. એ જગતના ધંધા છે બધા, એ જગતના રૂલ્સ છે, રેગ્યુલેશન. એમાં એવું કરો તો ઠીક છે, પણ એમાં એ પછી કામ નથી. એ પછી ટેવ પડે છે એવી. એટલે હવે શું કે આપણે આ કેવું અહીંયા જોવું કેમ કઈ થાય છે? ઘણી વાર ચીટલી ભરાઈ જાય, બધું થાય, વાગી જાય, આમ જતું રહે, બધું કેટલું થાય. આપણે ધ્યાનમાં જ નથી લેતા. કેમ? એવરીવેર હું હું હું. ઉલટાનું કંઈક થાય ને તો તરત ગમે એવા બિઝી હોય ને તો આમ આમ કરે, વાગી ગયું. તો આપણે ને આપણે પંપાડીએ. વાય? બીકોઝ હું છું. સી, એવું જ અહીંયા છે, એવું જ છે. એટલે એવું બેસીને વિચારવાનું. આ બધું સાંભળવાનું તો બહુ મજા આવે છે, સાચી. બધા માટે, બોલનારના માટે પણ સારું છે. બોલવામાં કઈ બહુ તકલીફ નથી. બોલવાનું સહેલું છે, સાંભળવાનું સહેલું છે, પણ આ ઉતરવું પડે. આ શું પડે? આપણે બેસીને એમાં શું કરે? નિધિધ્યાસન. શ્રવણમાં તે આપણે સતત આ સંસ્કાર ફરી 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 પૌનમ પુણ્યેન શ્રવણમ કુર્યાત. ફરી ફરી એટલે જ સાંભળવાનું. હવે આપણને મને આવડી ગયું, હવે એવું આવડી એમ જાય છે પણ આમ નથી જતું. આવડી તો આમ બધું જાય છે, પણ પરોક્ષ જ્ઞાન થાય છે, અંદર ઉતરતું નથી. પથ્થર પર પાણી, પથ્થર પર પાણી એનું એ જ. એટલે કે છે કે જ્ઞાની કોને કહેવાય? યસ્ય અહમ ભાવઃ ઇદમ ભાવઃ ન ભવતઃ સ જીવન મુક્ત ઇષ્યતે. કેવલ પૂર્વ વાસના મૂલકઃ અહમ ઇદમ ભાવઃ. શું કે છે? આ અહમ ને ઇદમ ભાવ તો જૂની વાસનાઓને કારણે ઉઠ્યા કરે. વાસના એને જ કહેવાય જેના માટે મારે વિચાર ના કરવો પડે. કંઈક થાય તરત આવે, એને કહેવાય વાસના. વિધાઉટ અન્ડરસ્ટેન્ડ, વિધાઉટ થિંકિંગ, વિચાર કર્યા વગર આપણે તરત જ એક વસ્તુ થઈ જાય, એને કહેવાય વાસના. કારણ કે એ જૂના ચીલા પડી ગયા છે, એટલે એ પ્રમાણે જ થાય. વિચાર આવી જ જાય, કઈ થાય એટલે તરત જ હું, મારું ઘર આગ લાગી, ભાઈ મારા ઘર બાજુ, આપણે કોઈ કે ભાઈ એ બાજુ આગ લાગી, ભાઈ આ થલતેજમાં તો નથી ને, તત્વતીર્થમાં કઈ નથી થયું ને, ચોર આવ્યા હતા, ક્યાં આવ્યા હતા? તત્વતીર્થમાં તો નહોતા ને, રામબાગમાં હોય તો વાંધો નહીં, અહીં નહોતા ને. એવું તરત થઈ જાય. તો એ શું બતાવે છે? કેવલ પૂર્વ વાસના મૂલક અહમ ઇદમ ભાવ, જેને નિર્વાસન બોધવત, બોધને કારણે વારંવાર અભ્યાસને કારણે, જેને શું નિર્વાસન, આ જૂની વાસના બધી જતી રહી છે.
જીવન મુક્તસ્ય એને આ બધું પછી થતું નથી. ચલો આગળ. હવે તમારામાં મને એમ છે શ્લોક ક્યાંથી શરૂ થાય છે? ન પ્રત્યેક બ્રહ્મણો. હા, મારામાં બીજી 2 લાઈન છે. ચલો એ હું નથી બોલતી. તમારું ન પ્રત્યેક થી શરૂ થાય છે ને? મારામાં બીજું છે કઈ નહીં. ચલો. ન પ્રત્યેક બ્રહ્મણોર્ભેદમ કદાપી બ્રહ્મ સર્ગયો પ્રજ્ઞેયાયો વિજાનાતિ સજીવન મુક્તયિષ્યતે. શું છે? બીજો ભેદ બતાવે. હવે કેવા આપણા મનમાં ભેદ, ભાગલા, ડિવિઝન થઈ ગયા છે, ભાગલાઓ પડી ગયા છે. જો એક ભાગલા કેવા છે? ન પ્રત્યેક બ્રહ્મણ ભેદમ, જેને પોતાની અને બ્રહ્મ વચ્ચે પણ ભેદ નથી. પછી કદાપી, પછી પ્રત્યેક બ્રહ્મણ ભેદમ ન કદાપી, એને પોતાની અને બ્રહ્મ વચ્ચે ભેદ નથી. આ એક ભેદ. બીજો ભેદ છે બ્રહ્મ સર્ગયો, બ્રહ્મ અને જગત વચ્ચે ભેદ એવોય નથી રહ્યું. કોને કારણે? પ્રજ્ઞેયા યો વિજાનાતિ, પ્રજ્ઞાને કારણે, જ્ઞાનને કારણે. બસ ભેદ જ રહ્યા નથી પોતાની અને બ્રહ્મ વચ્ચે અને બ્રહ્મ અને જગત વચ્ચે. એટલે શું થયું? એક જ થઈ ગયું બધું. સજીવન મુક્ત. એ કેવો છે? મુક્ત થઈ ગયો. શું કે છે અહીંયા? સમજાવે છે. હવે વિભેદ જનકે અજ્ઞાને નાશમ આત્યંતિકમ ગતે. વિભેદ જનકે અજ્ઞાને નાશમ, અજ્ઞાનને કારણે જ ભેદ છે. એનો અર્થ એવો થયો, અજ્ઞાનને કારણે જ ભેદ. કેવો ભેદ? મારી અને ઈશ્વર વચ્ચે, અને ઈશ્વર અને જગત વચ્ચે ભેદ. આપણે ઈશ્વરને પૂજીએ પણ આપણને જગતને એવો પ્રેમ, જગત પ્રત્યે પ્રેમ નથી હોતો. એનો અર્થ શું છે? આપણા મનમાં શું છે કે ઈશ્વર એ જુદા, જગત જુદા, હું જુદો. હું અને ઈશ્વર જુદા એક, અને ઈશ્વર અને જગત જુદા. હું ને ઈશ્વર જુદા, હું ને જગત જુદા. આ બધા ભેદ છે. એ કઈ ભેદ છે નહીં, આપણે જોઈએ છીએ. પણ તમે કહેશો છે તો ખરા ભેદ. તમે માઇક્રોફોન સરખા થોડા છો? તમે ને આ ટેબલ સરખા છો? આ ટેબલને કઈ કરીએ તો એને થતું નથી, તમને કરીએ તો તમને થાય. સરખા ક્યાં છો? તો કે હા, એમ ઉપરના ભેદ લાગે છે પણ આંતરિક કે વાસ્તવિક ભેદ છે નહીં. એમ તો એક ગળા વચ્ચે, બીજા ગળા વચ્ચે, પ્લેટ વચ્ચે, શકોરું વચ્ચે ભેદ દેખાય. એક બંગડી અને બુટ્ટી વચ્ચે, બુટ્ટી ને માળા વચ્ચે, બંગડી ને કંદોરા વચ્ચે, ઝાંઝર વચ્ચે, આ બધા વચ્ચે એમ ભેદ છે. પણ એ ભેદ કયા છે? નામરૂપના. અને એ નામરૂપ તો માત્ર જાદુ જ છે નહીં ત્યાં. આમાં ક્યાં છે? ઘડો ક્યાં છે? ચારે બાજુ માટી જ છે. ધારો કે માટી, ઘડો તમે કહો આની ઉપર છે, આ વસ્તુ અહીંયા મૂકું તો આ આની ઉપર થઈ. એટલે ઉપર હોવાને કારણે હું શું કરું? આ અલગ છે અને ઉપર છે, એટલે હું શું કરવાનું લઈ લઉં. તો આ હવે હું એમ કહું કે ઘડો આની ઉપર છે, માટીની ઉપર કોણ છે? ઘડો છે, ઉપર છે. ઉપર હોય ને તો લઈ લેવાય, નીચે હોય તોય લઈ લીધો. કારણ કે આ ખરેખર બીજી વસ્તુ છે જે ઉપર બેઠી છે, નીચે બેઠી છે, સાઈડમાં બેઠી છે. તો એને ખડાય. એમ અહીંયા ઘડો ઉપર બેઠો હોય તો હું કાઢી લઉં, માટીની ઉપર હોય તો કાઢી લઉં, માટીની નીચે બેઠો હોય તોય ઘડો કાઢી લઉં, સાઈડમાં બેઠો હોય ઘડો તો કાઢી લઉં. તમે વિચાર કરો ક્યાં છે આ ઘડો? માત્ર જાદુ છે. જાદુ, મોટું જાદુ જ છે. કારણ કે ખરેખર હોય જેમ આની ઉપર, અંદર, આ બાજુ એટલે બધું આપણે કરીએ, કાઢો મૂકો બધું કરો. એમ ઘડાને માટીથી ક્યાં હું કાઢું મૂકું? ક્યાં છે? ક્યાં? ઉપર હોય તો તોડી ફોડીને આમ બહાર મૂકી દઈએ,
નીચે હોય તો, પણ આ ક્યાં છે? ઘડા નામની વસ્તુ, પેન નામની વસ્તુ ગળાથી અલગ ખરી, આ ક્લિપ નામની વસ્તુ ગળાથી અલગ ખરી, પણ ઘડા નામની વસ્તુ માટીથી અલગ ખરી? આ માત્ર ને માત્ર જાદુ છે. અને આ જાદુ માટે મારે છે ને કઈ કરવું નથી પડતું. નહીં તો પેલું જાદુગર હોય ને એવડી મોટી મોટી બાઈ પહેરે, પેલું મોટું મોટું શર્ટ પહેરે અને પછી અંદર બધું નાખે. એ બધું આપણને ના હિપ્નોટિઝમ કરે ને એટલે આપણને ખબર નથી પડતી. પણ શું કરે કે આને કે અભી ગુમ હો ગયા એમ કરીને આપણને પેલું કરીને એને અંદર નાખી દીધું હોય. કિધર ગયા? આ ઘડો ગયો ક્યાં? કશું કર્યા વગર ગળાને ગુમ કરી દીધો. કઈ રીતે? એનાલિસિસ. જુઓ બરોબર ક્યાં છે ઘડો. હોય તો લઈ લો તમે, હું ના પાડતા જ નથી. અમે માટી હું લાખું, તમે લઈ લો ઘડો. આવે તો તમારા હાથમાં આવે તો બીજી વસ્તુ કહેવાય ક્યારે? એ કોણ? છૂટી પાડી દો તો જ બીજી કહેવાય. હવે છૂટી પાડી દો, ચલો માટીને ઘડાને છૂટા પાડી દો તો શું રહે? માટી સિવાય કઈ રહેતું જ નથી. વિચારો. એટલે ઘડો શું થયો? જાદુ. મોટું જાદુ જ છે નહીં જતા આવે કયો? બોલો. બસ એ રીતે અહીંયા કે છે. ક્યાં ગયું ભાઈ આપણું? ન પ્રત્યેક બ્રહ્મણો ભેદમ વિભેદ જનકે અજ્ઞાને નાશમ. અજ્ઞાન જતું રહ્યું એટલે હું અને બ્રહ્મ, જેમ ઘડો અને માટી એવા ભેદ નથી. અને ત્યાં અજ્ઞાનને કારણે અત્યાર સુધી માનતા હતા હું અને બ્રહ્મ. હમણાં પેલા ડોનાલ્ડ ટ્રમ્પ પેલી સ્વેરિંગ એન્ડ સેરેમની હતી ને, એની શપથવિધિ, દરેક વખતે એ લોકો બધું કેવા ધાર્મિક કેવા છે તમે જોયું? દરેક વખતે ભગવાનની પેલી પ્રાર્થના થઈ, બધી વ્યવસ્થિત પ્રાર્થના થઈ, અને દરેક વખતે આમ જોઈને બોલે છે ઉપર જઈને, ગોડ ઇઝ ધીસ એન્ડ દેટ એન્ડ મને આ શક્તિ આપ્યું, જે પણ બધું બોલતા હતા, આમ કરતા હતા. દેટ મીન્સ ત્યાં છે, એ ત્યાં છે અને હું અહીંયા છું. આવું આપણી સમજ. ઈશ્વર એટલે જુદા. આ શું કે છે? ન પ્રત્યેક બ્રહ્મણ ભેદમ. પોતાની, પ્રત્યેક એટલે પોતે, અને બ્રહ્મ એટલે જુદા, ઈશ્વર એટલે જુદા. આપણે એમ છે હજી મારે ધ્યેયને પહોંચવાનું છે, હજી વાર છે, મારે જીવનનું ધ્યેય પૂર્ણ કરવાનું છે. આ જીવનનું ધ્યેય પહોંચવું છે. એટલે ધ્યેય તો અલગ થઈ જ ગયું, હે ને? અલગ થયું ને, નહીં તો ક્યાં પહોંચવાનું? બ્રહ્મને હજી પામવાનું છે, ઈશ્વરને પામવાના છે, ધ્યાન કરવાનું છે. એટલે શું છે? અત્યારે કશું ઠેકાણું નથી. હજી અત્યારે કોઈ કલ્યાણ નથી થયું. પ્રત્યેક બ્રહ્મણ ભેદમ. મારી અને બ્રહ્મ કે ધ્યેય વચ્ચે, સાધ્ય વચ્ચે અંતર છે. સાધક અને સાધ્ય વચ્ચે અત્યારે સાધક ઇટસેલ્ફ એટલે અંતર, ભેદ થઈ જ ગયો. આપણે કહીએ સાધકો, સાધક મિત્રો. આ સાધક એટલે શું થયું? ભેદ થયો ને. સાધક માણસ પોતાની જાતને ક્યારે કહેવાય? હું તો હજી સાધક છું, એટલે હજી તો મારે બહુ કરવાનું, થી ખબર કેટલાય જન્મો થશે. દેટ મીન્સ સાધક. એનો અર્થ એવો થયો કે હજી અંદરથી તો હું મારી જાતને બ્રહ્મથી અલગ જ માનું છું, અલગ માનું જ છું. આ જ્ઞાનીની વાત ચાલે છે, એ માનતા ન ભેદમ અહમ બ્રહ્માસ્મિ તદ આત્માનમ એવ આવેત. બ્રહ્મનું જ્ઞાન થયું એટલે શું કહ્યું એને? તરત અહમ બ્રહ્માસ્મિ. આટલું સરળ છે. આત્મની બ્રહ્મણો ભેદમ અસંતમ ક કરિષ્યતિ. આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ જ નથી. આત્મા એટલે આપણે આત્મા શબ્દ વાપરીએ ને એટલે એમ થાય હું અહીંયા, અને બ્રહ્મ શબ્દ વાપરીએ ને એટલે ત્યાં એવું લાગે. આમાં કોઈ ભેદ જ નથી. અને જગત એટલે શું? જગત એટલે શું? જગત એટલે સૃજ્યતે ઇતિ સર્ગ. જેનો જન્મ થયો છે એને જગત કહેવાય. તો આપણે શું મને છે? જગત. અર્થાત હું અને જગત અલગ.
બ્રહ્મ અને જગત અલગ. બ્રહ્મમાંથી બધું જન્મ્યું પછી એ જુદું થઈ ગયું અને બ્રહ્મ અલગ. તો કે છે ના, એવા ભેદ નથી. બ્રહ્મે વેદમ વિશ્વમ, મુંડક ઉપનિષદમાં કહ્યું ને, બ્રહ્મ એવ ઇદમ વિશ્વમ, પુરુષ એવ ઇદમ વિશ્વમ. આ વિશ્વ જેને તમે વિશ્વ કહો છો એ છે કોણ? પુરુષ એટલે પરમાત્મા જ છે. એ તો વિશ્વ નામ આપ્યું એટલે જાણે અલગ થઈ ગયું, એવું છે જ નહીં. બસ, જેના મનમાં આવા કોઈ ભેદ જ નથી. શેને કારણે? પ્રજ્ઞેયા. પ્રજ્ઞેયા, આ પ્રજ્ઞા કા બધો અભેદ હોય પણ ખબર ના હોય તો શું થયું? ભેદ જ ભેદ. અને ભેદ છે ને એટલે શું? ભેદ બહુ વસ્તુ એવી છે. ભેદ એટલે એનામાં જે છે એ મારામાં નથી, અને મારામાં જે છે એનામાં નથી. બેને જુદું પાડનાર કંઈક છે ને, એનામાં થોડી ટેલેન્ટ વધારે, મારામાં ઓછી. એનામાં આ, મારામાં આ, એનામાં આ, મારામાં આ. આને ભેદ કહેવાય. આ ક્લિપ છે, ગળો નથી. ગળો છે, ક્લિપ નથી. આને શું કહેવાય? ભેદ. આવો ભેદ ક્યાંય નથી. વિચારજો, બહુ સાંત્વન આપે, બહુ જ સાંત્વન. આપણે તો એટલા ભેદ કરી મૂક્યા છે વ્યવહાર માટે. બરોબર છે, હિન્દુ ને પેલા અરે હિન્દુમાં જ ભેદની વાત કરો ને, બીજામાં તો ભેદ જવા દો, એ તો પછી કરીશું. હિન્દુમાં જ કેટલા ભેદ. બ્રાહ્મણમાં 50 જાતના બ્રાહ્મણ, 50 ને 1000 જાતના હશે. પટેલમાં 1000 જાતના પટેલ, 2 ગામ ને 3 ગામ ને 20 ગામ ને 25 ગામ. જૈનમાં એટલા ભેદ, સાનકવાસી ને દિગંબર ને પેલાવાસી ને પેલાવાસી. વૈષ્ણવોમાં ભેદ, બધા ભેદ જ ભેદ. એક પુષ્ટિ માર્ગી ને એક ફલાણા માર્ગી ને કેટલુંય ભેદ. એ ભેદ બરોબર છે, ઉપરથી તમે વ્યવહાર માટે ડિસ્ટિંગ્વિશિંગ, પણ પછી કોને ત્યાં આપવી દીકરી? સારું જ આપવું, પણ આપણે તરત બીજાને ઉતરતામાં ના, આ ગામના નહીં, આ નાગર, આ કેવાય કેટલું બધું હોય છે, મને તો કઈ ખબર જ નથી. વિવેદિન ફિવેદિન કેટલાય બધા ભેદ હોય છે. તરત જ એક ચડી જાય, એક ઉતરી જાય, આ બધું ચાલતું હોય છે. કયું આ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. પછી એકમાં ને એકમાં પછી બહુ કોમ્પ્લિકેશન્સ ઉભા થાય છે. જેને આ ભેદ યત્ર ત્વસ્ય સર્વમ આત્મૈવ અભૂત, જેના માટે બધું આત્મા જ બની ગયું. તત્ કેન કમ પશ્યેત, કોનાથી જુએ? કોણ એટલે જોનાર. કોને એટલે જોનાર એ બ્રહ્મ, કોને જુએ છે એ બ્રહ્મ. તત્ કેન કમ, અને શેનાથી જોવું? જોનાર આંખે બ્રહ્મ, જોનાર એ બ્રહ્મ, જેને જોવાય છે એ બ્રહ્મ, બધું બ્રહ્મ જ. બસ યત્ર આ બધા આવા શ્રુતિમાં જેવી રીતે તૈતરીયમાં કે છે, યદા હ્યેવૈશ્ય એતસ્મિન ઉદરમ અંતરંગ કુરુતે અત તસ્ય. જરા જેટલો પણ ભેદ જુએ ને એટલે ભય જન્મે જ ભેદ. અનિવાર્ય છે આ ભેદ, આ ભય જન્મે જ. કઈ પ્રકારનો ભય? કે કંઈક લઈ જશે તો, કંઈક ઉતારી પાડશે તો, કંઈક વધારે મેળવી જશે તો, કંઈક આપણી સાથે સરખો વ્યવહાર નહીં કરે તો, કંઈક ને કંઈક આવો એક વ્યવહાર જન્મે જ. બસ એની કોઈ જરૂર નથી. કેમ? જીવન મુક્ત ને તો એ મુક્ત થયો એટલે શું? આ જતું રહ્યું બધું એટલે મુક્ત. બાકી મુક્તિ છે જ નહીં. મુક્તિ એટલે કોઈક જગ્યામાં જવું, પછી આમ આભા આમ થઈ જવી, સુગંધ આવવી, ઓરા નીકળવા, એ હોય તો હોય. પણ એ ઓરા નીકળતા હોય ને અંદર આપણે ગભરાયેલા હોય તો એ ઓરાન શું કામનો? ભગવાનની બાજુમાં બેસીને આપણે તો ગભરાયેલા જ હોય કે હમણાં મારો પેલો આવી જશે મિત્ર, એને કોણ લઈ આવ્યું? હું તો વૈકુંઠમાં આવું અને ભગવાનના ચરણોમાં બેસું, મારી સાયુજ્ય મુક્તિ થાય. સાયુજ્ય એ બધું બરોબર, કારણ કે મેં તો બહુ ભક્તિ કરી, પણ આને છે ને ભક્તિ, આ ક્યાંથી અહીંયા આવી ગયો? આને તો કોઈ પૂજા નથી કરી, કશું કર્યું નથી,
અને બહુ કરપ્શન કર્યું, આ શેનો અહીં આવી ગયો? ભાઈ ભગવાનના ચરણોમાં બેસીને આપણને કયા વિચાર આવે? આ તો હું એક વાત, આ રીતની વાત કરું. આ બધી મુક્તિઓ નથી, આ મુક્તિ જ નથી. મુક્તિ ક્યાં છે? અંદરની સ્વતંત્રતા, અંદરની ફ્રીડમ, એ મુક્તિ છે. એ મુક્તિ જ અઘરી છે, એ મુક્તિ જ અઘરી છે. કોઈથી ડર નથી, કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી. વિચારો, ગાંધીજીને કેટલી બધી વાર કહ્યું. સરદાર પટેલ હોમ મિનિસ્ટર હતા ને, સરદાર પટેલ એ વખતે હોમ મિનિસ્ટર થઈ ગયા હતા. તેમણે કહ્યું કે રક્ષણ રાખીએ, વીઆઈપી સિક્યોરિટી તમને પ્રોવાઈડ કરીએ. અમને જે પ્રકારે બધા સમાચાર મળી રહ્યા છે, એ લોકોને તો બધું મળતું હોય જાસૂસો દ્વારા ને બધા, કે તમારા જાન ઉપર ખતરો છે, કે મારે એક સહેજે રક્ષણ નથી જોઈતું, મારે કોઈ રક્ષણ જોઈતું જ નથી. જે થવાનું હશે થશે, મારે રક્ષણ જ ના જોઈએ. રક્ષણ કરવું હશે ઈશ્વર કરશે, એ જ મારો વીઆઈપી. મારી એ છે, કોણ છે મારી વીઆઈપી? કોણ છે? વીઆઈપી સિક્યોરિટી, સોરી, કોણ છે? ભગવાન. એ નહીં રાખ્યું એ તો નહીં રાખ્યું. સી, અને કોઈ ભય જ નથી, ભય નથી. હા, ભય જ નથી, કોઈનો ભય નથી. કશાનો, કશાથી આપણે વંચિત રહી ગયા છે એવું લાગે જ નહીં. એ રહી ગયા, બધું મળ્યું, પણ આ દીકરો આવો નીકળો, આ જમાઈ આવો નીકળો, આ ફલાણો આવા ને આવા, કોઈ ચિંતાઓ જ રહી નથી. કશું ક્યાંય દુઃખ નથી, કોઈ પ્રકારનું. આ મુક્તિ છે. આ શું છે? ધીસ ઇઝ મુક્તિ. બસ એ પેલો બેઠો બેઠો એન્જોય કરે છે. કોણ? જ્ઞાની. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતી નિસ્પૃહ. બધી કામનાઓ છૂટી ગઈ, છોડી નથી, છૂટી ગઈ અને ફરે છે. એ જ ફરી શકે, એ જ ફરી શકે. નિસ્પૃહ, ક્યાંય કોઈ સ્પૃહા નથી. નિર્મમ, કઈ મમકાર નથી. નિરહંકાર, અહમ મમ નથી ક્યાંય કરતા. ક્યાંય કેટલાય આશ્રમ હોય, ક્યાંય એને અહંકાર ના હોય, ક્યાંય મમકાર ના હોય. સ્વામી દયાનંદજી કેટલા આપણા આશ્રમ, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એને ખબર નહીં હોય ક્યાં કેટલા રૂમ છે, ક્યાં કેટલા રૂમ છે, અને કેટલા માળ છે, અને કેટલા છે, કેટલી સંપ, એમને કશી ખબર નહીં હોય. અને હોય તો કે જે હોય ભાઈ, એનાથી આમ 4 આશ્રમ, મહામંડલેશ્વર એવું ને. આ મુક્તિ છે, અન્ડરસ્ટેન્ડ. કારણ કે એનાથી કેટલા આશ્રમ છે એનાથી હું મોટો નથી, કેટલું મારું ફોલોઈંગ છે એનાથી હું મોટો નથી. એનાથી હું મોટો છું, હું મોટો જ છું. ભલે ને એકેય ના હોય સામે, એકેય ના હોય તો હું કોણ છું? મોટો છું. આ છે જીવન મુક્ત. પછી આગળ આવતા વખતે જોઈએ. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.